સુરત જિલ્લાના બારડોલી નગરમાં વિઘ્નહર્તાનું ભવ્ય આગમન સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। બારડોલી નગરના મુખ્ય માર્ગ પર ગણપતિ બાપા મોરિયાના નામથી ગુંજી ઉઠ્યો છે। આવનાર 7 તારીખથી ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ ગણેશ મંડળના આયોજકો દ્વારા ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવી રહ્યું છે। 7 તારીખથી ગણેશ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ગણેશ મંડળના સંચાલકો દ્વારા શ્રીજીની પ્રતિમા સાથે આગમન કરાતો હોય છે। આગમન સમય દરમિયાન બારડોલી નગરમાં આયોજકો દ્વારા અલગ અલગ થીમ દ્વારા શ્રીજીની પ્રતિમા સાથે હર્ષ અને ઉલ્લાસભેર ભગવાનોનું આગમન થાય છે। બારડોલી નગરના ગણેશ મંડળ આયોજકો દ્વારા શ્રીજીનું આગમન સમય દરમિયાન અલગ અલગ નવી થીમ લાવી રહ્યા છે। ગણેશ મંડળના આયોજકો દ્વારા શ્રીજીના આગમન માટે લાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય મહિલા ઢોલ ગ્રુપે બારડોલી નગર માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું। બારડોલી નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસમાં ખડકી લેવામાં આવ્યો હતો। મારું નામ રાજાભાઈ છે। હું વિશ્વ રૂપનો પ્રમુખ છું। અમે 2015થી શરૂઆત કરેલું છે ગણપતિ। આજે 2024 છે। અમે દર વર્ષે કંઈ ને કંઈ નવી થીમ લાવીએ છીએ। ગયા વર્ષે અમારી થીમ હતી અઘોરી અને હનુમાનજી। આ ફેરી અમારી થીમ છે જે શિવ મુદ્રા છે, ઇન્ટરનેશનલ ગ્રુપ છે, પુણેથી આવેલું છે। માટીની મૂર્તિ એટલા માટે કે ભાઈ પાણીમાં પ્રદૂષિત રહે અને પીઓપીની મૂર્તિ જલ્દી ઓગળાય નહીં એમ। લોકોની કે ભાઈ મારી અપેક્ષા છે કે ભાઈ માટીની મૂર્તિ રાખો તો વધારે સારું। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।